આજે ભારતીય શેર બજારની શરૂઆત તેજીના માહોલ સાથે થઈ, જેમાં નિફ્ટી 24,700ની સપાટીથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. રૂપિયો શુક્રવારના બંધ $88.72 સામે $88.66 પર ખુલ્યો. જો કે આજે સવારે શેરોમાં જોરદાર હલચલ જોવા મળી. આઝાદ એન્જિનિયરિંગને મિત્સુબિશીનો મોટો કોન્ટ્રાક્ટ મળતા શેર 3% ઉછળ્યો, જ્યારે વેસ્કોન એન્જિનિયરિંગ અદાણી સાથેની ડીલને કારણે 12% ઉપર ગયો છે. સંરક્ષણ ક્ષેત્રની BELને સેનાનો ₹30,000 કરોડનું મોટું ટેન્ડર મળતા તે 2% મજબૂત થયો. જો કે HUL ધીમી વૃદ્ધિની આશંકાથી 2% નીચે આવ્યો છે. વોકહાર્ટ ફાર્મા ટેરિફમાંથી મુક્તિના સમાચારને કારણે 5% ઉચકાયો અને ટાટા મોટર્સને JLR માટે બ્રિટિશ સરકારની લોન મળવાના સમાચારથી 1%ની તેજી જોવા મળી. જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ OMCS પણ સરકારી સમર્થન અને ડીઝલ ક્રેક ગેઇન્સને કારણે ઊંચી સપાટી ઉપર છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.